હેલો ફેમિલી, કેમ છો તમે બધા? ઈશ્વર મજામાં ને મજામાં જ રહેવાની. તો મારા ચેનલમાં તમારું બધાને સ્વાગત છે ફેમિલી. તો આપણે આવી ગયા છીએ મસ્બામાં દો કેમ પણ ફેમિલી મસ્બામાં આવી ગયા છીએ ને હવે આપણે દાળ બાર મૂકી દીધા છે ને શાક પણ સડવા મૂકી દીધું છે ફેમિલી આ બિનાર વિડીયોમાં. અને વિડીયો પર આખો દો અને છેલ્લે ઊંધી દો તો પણ હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હાલો તો ફેમિલી શાક પણ જો ગેસ ઉપર મૂકી દીધું છે, ગેસ પણ ચાલુ કરી નાખ્યો છે ફેમિલી. વાવડોમાં તો પણ ઘણો છે ફેમિલી. તો કંઈક એટલે કંઈક ગમલાને કાઢીને પાવડે ને એવું કંઈક ફૂંકવેલું છે. તમે જુઓ કાઢી દો આવી કંઈક ફૂંકાણી છે. ગમલા પણ જો કંઈક આવા ફૂંકાણા છે. અને આ ચપા આજ નથી લીલા તો કેમ ભણે ફેમિલી દાળ પણ મૂકાઈ જશે કંટ્રોલિંગ ફાઇનલી. ખાવાનું ત્રીજું ખાઈ લઈને વાવટી છે આપણે સીધે નથી પણ આ બાજુ છે કંઈક દો ઓલી બાજુ. તો ફેમિલી આમ જો તમે શાકમાં કંટ્રોલિંગ ફાઇનલી દો ડુંગળી નખાઈ જશે. આમાં શું છે ખબર છે? જો ગુમલાના બટકા છે, પછી શેળવું છે ને નમથું, પછી પાલવો પણ છે. આમ જો તો કેમ પાણી ફેમિલી ડુંગળી નખાઈ જશે. જો તેલ નાખવાનું છે કંટ્રોલિંગ ફાઇનલી. જો તેલ પણ નખાઈ ગયું છે. હવે જુઓ ફેમિલી હવે મીઠું પણ નાખ્યું છે કંટ્રોલિંગ ફાઇનલી. જુઓ ફેમિલી કંટ્રોલિંગ ફાઇનલી નાખવાનું છે મરચું. હવે એ હળદર નાખવાની બાકી છે પણ જો છે કે નાખ્યું મરચું. ફેમિલી આ મરચું તીખું બહુ છે કંટ્રોલિંગ ફાઇનલી. એટલે ચમચોથી અડધો ચમચો નાખવો પડે નકર મોડું હોય તો નાખી બાકી આ મરચું તીખું બહુ. તો કેમ પણ નાખી છે કંટ્રોલિંગ ફાઇનલી. હળદર પણ નખાઈ જશે હવે. ને ફેમિલી વાવડોમાં પણ ઘણો છે હાલમાં. જો કેમ ભણે ફેમિલી જો કંઈક આવા કંઈક છે મોજા નાના નાના મોટા મોટા. જો કેમ ભણે નાખ્યું છે પાણી કંટ્રોલિંગ ફાઇનલી. કેમ ભણે ફેમિલી તો મદાતા અને નાગજીભાઈ સાયો કરે છે અને મોર પર શાક ચડવે છે. તો ટમેટાને બટકા નાખી દીધા કંટ્રોલિંગ ફાઇનલી. જો કેમ ભણે તો ફેમિલી જુઓ તમે એકવાર શાક જુઓ જો આમાં ગુમલા છે, બધું અલગ અલગ પ્રકારની મચ્છી છે. શાક તો એક નંબર છે બન્યું. કેમ ભણે ફેમિલી અને ફેમિલી રાતે દાળ ઉપાડશું અને હવે મચ્છી આવી છે તો હું તમને બતાડી મચ્છી આંચણા બનાવે છે એવું લાગે. તો મીઠું નાખ્યું તો ફેમિલી કંટ્રોલ ફાઇનલી દાળ ઉપડી ગયા. અને તમે જુઓ કેટલું શાક આવ્યું જો કાંઈક એટલું મટીરિયલ આવ્યું છે. કાંઈક કાટી પછી ફરડીઓ પાલવા એવું બધું આવ્યું. તમને એટલું બતાડી દો હાલો ફેમિલી. અને ફરડીયું કહેવાય ને તેતરી કહેવાય. જો અને ફરડીયું કહેવાય ને તેતરી કહેવાય. જીવે છે ફેમિલી. કલર ઉડી ગયો તો લોટનો. અને આગળ આવીશું હિંગાળી. ફરડીયું તો કાંઈક આવું છે ફેમિલી. એટલું બતાડો ન હોય તો એટલું જોઈ લો. અને આ કંઈક કહેવાય હિંગાળી. અને આ છે કંઈક શેળવા. તો મોટો શેળવો છે આ. પછી એનાથી નાનો ઓલો છે. પછી આ છે અને પછી આવડો શેળવો છે. પછી ભાવ તો આવડો શેળવો. કેમ ભણે ફેમિલી શેળવા અને પાયલવા દઉં ફેમિલી. આ પાયલવાને તો હવે અમારે ખાવો પડશે કારણ કે લોટના ભીંગડા ઉછળી જાય એટલે વેસવામાં ન હાલે. કારણ કે માણસના લાગે બગડી ગયેલો છે પણ બગડી ગયેલો ન હોય ફેમિલી. પાયલવા તો કંઈક આવા આવ્યા છે એમ તો ઓલી બધું ગુમલે ને એવું બધું પીડ્યું છે. નાગજીભાઈ તો શાક કાઢે છે. તો ગુમલો કવડો હતો આવી રીતે કંઈક કાઢવાનો. નીકળી જાય ફેમિલી કંટ્રોલિંગ ફાઇનલી. અને એક પાયલું હતું અહીંયા ધરો અને આ રીતે કાટી આને કહેવાય કે કાટી ઈંડાળવાળી ફૂલે ફૂલ ઈંડાળવાળી કાટી છે. તમે શાક કાટી બાટીને એવું બધું કેમ પણ અને આને ફરેડિયું કહેવામાં આવે ને તેતર પીસે કહેવામાં આવે. રોજ જીવે છે ફેમિલી. જો કેમ પણ આડવું તો નથી બતાવવું નથી છે કિલ્લાનું એવું છે. જો આ કાંઈક છે મોટો પાયલો પણ ભરેલો નથી. જો
કેમ પણ શેડો હલકર મૂકી દઈએ આપણે અહીં નાખી દઈએ તો શેડવાને એવું આમાં નાખીએ આપણે મૂકી દઈએ આપણે પેટીમાં તો કેમ પણ 2 પછી 3 આને ફેમિલી આપણે ખાઈ દઈએ 3 ગયા 4 ચડવા છે ફેમિલી અને આ 173 પીસ આ ફેમિલી જીવે બહુ વાંધો તો મુકાવી જ દઈ જો આ નહીં કાઢી ખાવા ફેમિલી બહુ મુકાવી દઈ છે કાંટા લગાડી દે કા હવે પાલવા ભરી લઈ પછી એનો વારો આવે ફેમિલી હાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ફેમિલી અમારે પાલો ગણવા પડે 23 24 25 પછી 26 ને 27 28 29 30 31 32 33 34 અને ફેમિલી એક પાલો તો ખાવા લેવા દેવાનો હે તો ફેમિલી ટેન્શન છે કે પાલો આવ્યા નાખી છે હિંગાળી એક આંયરો પાલું નાખી જોલા તો પરેડિયું અને કાંટી ભેગી કાઢી દેવા દઈ અને એક ખોલીમાં નાખી ભાઈ કાંટી ભરવાની છે અને અલગ હે કે ગુમલા ભરવાના હે અલગથી તો એ ફેમિલી ચંપા તો આમાં છે પાપલેટને પાયલમાં ભેગી દેવા દેવાની હતી પાસે અમે નાખી દેવું ફેમિલી તો ફેમિલી તમને કેવો લાગ્યો વિડીયો જો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દો તો મળશું નવા વિડીયો સાથે તો હું બધા મિત્રોને બાય બાય ટાટા અને લાઈક કરતા સબસ્ક્રાઈબ કરતા હાલો બાય બાય બાય